આજે આપણે બનાવશું તરબૂચનું જ્યુસ। સૌથી પહેલા આપણે આ તરબૂચને સ્લાઈસ કરી દઈશું, નાના નાના પીસ કરી દઈશું અને અંદર જે બીયા આવે તે નીકાળી દઈશું। બહુ ઝીણા સુધારવાની જરૂર નથી કેમ કે એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે। હવે આપણે તરબૂચના પીસ થઈ ગયા છે અને ક્યાંક કોકેનો બીજો રહી ગયો હોય તે આપણે નીકાળી દઈશું। હવે મિક્સરનું જાર લેશું, જેમાં પીસ નાખી દઈશું। હવે આપણે એમાં પુદીનાના પાન, સંચળ પાવડર, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર અને જલજીરા પાવડર એડ કરીશું। થોડાક અંદર આઈસ ક્યુબ નાખીશું અને એક અડધું લીંબુ નીચોવીશું। હવે અંદર ખાંડ એડ કરીશું અને થોડુંક પાણી એડ કરીશું। ત્યારબાદ જાર બંધ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું। તરબૂચના કોઈ પીસ રહી ગયા હશે તો નીકળી જશે અને કોઈ બીજો રહી ગયો હશે તો એ પણ નીકળી જશે। હવે આપણે લીંબુની સ્લાઈસ નાખીશું અને થોડું દબાવી દઈશું। હવે તેમાં પુદીનાનું પાન એડ કરીશું। આમાં હવે પાણી એડ કરવાની જરૂર નથી, આપણે પહેલેથી જ પાણી અંદર મિક્સ કરી દીધું હતું। જ્યુસ થોડું થીક હોય તો સારું લાગે। અંદર થોડા સબ્જા સીડ્સ નાખીશું, જેને આપણે તકમરિયા પણ કહીએ છીએ, જે મેં પલાળી દીધા હતા અડધો કલાક પહેલા। અને થોડા આઈસ ક્યુબ નાખી દઈશું અને થોડો જીરા પાવડર એડ કરી દઈશું અને ગાર્નિશિંગ માટે પુદીનાના પત્તા તો તૈયાર છે આપણું વોટરમેલન જ્યુસ, ટેસ્ટી અને હેલ્ધી। આ જેવું દેખાવમાં સુંદર લાગે છે એવું પીવામાં પણ ટેસ્ટી છે। તે શરીરને ઉનાળામાં ઠંડક આપે છે અને તાજગી અનુભવાય છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।